નર્મદા જિલ્લા દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાતમ આઠમ સહિત તહેવારોના દિવસે હજુ જેલમાં જ ગાળવા પડશે। દેડિયાપાડા તાલુકા પંચાયતના ફરિયાદી પ્રમુખ તરફથી જવાબ રજૂ કરવા માટે સમય માંગવામાં આવતા ચૈતર વસાવાની જમીન અરજીમાં તારીખ 28મી ઓગસ્ટની મુદત પડી હતી। કેસમાં ફરિયાદી ના આક્ષેપો મુજબ થોડા દિવસો પહેલા દેડિયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની મળેલી બેઠકમાં સરકારી અધિકારી હોદ્દેદારો ઉપરાંત આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા। એ સમયે કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ નહીં થતા ચૈતર વસાવાએ ઉશ્કેરાઈ જઈ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી અને દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ છૂટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવને લઈ સંજય વસાવાએ દેડિયાપાડા પોલીસ મથકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી, જે ગુનામાં પોલીસે બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી, જેથી ચૈતર વસાવા તરફથી નીચલી કોર્ટમાં જામીન અરજી પણ કરવામાં આવી હતી। જો કે મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો, જેના પગલે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેમાં ફરિયાદ પક્ષના વકીલે હાજર થઈ જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી।